ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન અને સુરક્ષાના મામલે વિદ્યાર્થિનીઓને મુશ્કેલી ભોગવી પડતી હોવાને લઈને વિદ્યાર્થિનીઓ એકઠી થઈને બેસી ગઈ હતી। ભોજનમાંથી જીવજંતુ, પીધેલી સિગરેટ, દૂધ, છાશમાંથી પણ જીવજંતુ। ભોજન માટેના પાત્રોમાં પણ સાફસફાઈ બિલકુલ હોતી નથી। ભોજન પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તેવા આક્ષેપો કરાયા હતા। તે ઉપરાંત વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાઓનો વધારો કરવામાં આવે। જ્યારે કોઈ ટેકનિશિયન વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં આવે ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેની સાથે રહેવું અને હોસ્ટેલની આજુબાજુ જે કામ ચાલી રહ્યું હોય તેમાં કામ કરનારા લોકો બહેનો સાથે વારંવાર અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે। વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પૂરતા વપરાશ માટે પાણીની વ્યવસ્થા નથી અને ગરમ પાણીની સુવિધા હોવા છતાં ગરમ પાણી આવતું નથી અને વિદ્યાર્થિનીઓને તેમના ઘરે જવામાં જબરજસ્તી રોકવામાં આવે છે અને વાલી સાથે વાત કરવા છતાં રજા આપવામાં આવતી નથી જેવા આક્ષેપો કરાયા છે। જેના પગલે એબીવીપી પણ આમાં જોડાયેલ અને એસડીએમ પણ આ ઘટના બનતા દોડી ગયા હતા અને વિદ્યાર્થિનીઓની વેદના સાંભળી હતી। અમને સાંભળી લીધા।